હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણા પેપર સોલ્યુશનમાં પાર્ટ નંબર 6 જેમાં ક્વેશ્ચન નંબર 4 જે છે એનો એ, બી અને સી જે ઓરમાં આપેલો છે, ઓપ્શનમાં છે, એ એક્ઝામ્પલ આપણે 3 એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ સિક્વન્સ એન્ડ સિરીઝનો છે. અહીંયા સિરીઝ આપી છે ln n/2n+1. હવે ઓલવેઝ યાદ રાખવાનું કે જે n ફોર્મમાં સિરીઝ આપેલી છે, અગર ઉપર ન્યુમેરેટર ને ડિનોમિનેટરમાં n ની પાવર સેમ હોય તો ડાયવર્જન્ટ ટેસ્ટ યુઝ કરી શકો છો. તો આ સિરીઝ આપણને જે un આપેલો છે અથવા તમે an પણ કહી શકો છો આને. ઓકે, તો જે બી સિરીઝ આપણને આપેલી છે એ પહેલા આપણે લખી દઈશું અને આમાં ડાયવર્જન્ટ ટેસ્ટ યુઝ કરશું, કારણ કે ઉપર નીચે આપણી જે n ની પાવર છે સેમ છે. ડાયવર્જન્ટ ટેસ્ટ શું છે? તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un નોટ ઇક્વલ ટુ 0, then un is, જો નોટ ઇક્વલ ટુ 0 હોય તો un છે એ un શું કહેવાશે? તો ડાયવર્જન્ટ કહેવાશે. ઓકે, તો અહીંયા આપણે લિમિટ મૂકીએ. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી un લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી ln, અહીંયા આપણને જે લિમિટ આપી છે ln n/2n+1. ચલો ln બહાર જશે, લિમિટને અંદર લાવીએ, ઉપર નીચેથી n કેન્સલ આઉટ કરો. ચલો ઉપર નીચેથી આપણે જે n છે કેન્સલ આઉટ થશે તો ઉપર 1 વધશે, નીચે 2, અહીંયા 1/n. ચલો લિમિટ મૂકશું તો 1/2 આવશે, કારણ કે 1/∞ 0 થશે તો ln 1/2 થશે, નોટ ઇક્વલ ટુ 0. તો લખી દઈશું બાય ડાયવર્જન્ટ ટેસ્ટ અથવા n ટર્મ ટેસ્ટ. બાય ડાયવર્જન્ટ ટેસ્ટને n ટર્મ ટેસ્ટ પણ કહેવાય. તો બાય ડાયવર્જન્સ ટેસ્ટ given series is divergent. ઓકે, તો ડાયવર્જન્ટ થશે. આપણે ડાયવર્જન્ટ ટેસ્ટના આધારે સોલ્વ કર્યું. ખબર કઈ રીતે પડી ડાયવર્જન્ટ ટેસ્ટ યુઝ કરવાનો છે? તો n ની અંદર ઉપર નીચે પાવર સેમ છે એટલા માટે. 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછેલો છે. ચલો એના પછી પાર્શિયલ ડિફરન્શિએશન ની અંદર લિમિટ કન્ટિન્યુટી નો એક્ઝામ્પલ છે. આ ડઝ નોટ એક્ઝિસ્ટ છે ફાઇન્ડ કરવાનું છે. તો બે પાર્ટ લઈ લઈએ પહેલા. તો સૌથી પહેલા આપણે જે આપણું ફંક્શન આપ્યું છે f(x, y) એમાં y ટેન્સ ટુ 0 લઈએ. ઓકે, ચલો પહેલા y ટેન્સ ટુ 0 જે છે એને બહાર રાખીએ અને x ટેન્સ ટુ 0 પહેલા લઈએ. ચલો x ની પાવર છે -y², x ની પાવર +y². ઓકે, ચલો અહીંયા x ની 0 મૂકશો તમે તો લિમિટ y ટેન્સ ટુ 0, આપણા જોડે આવું વધશે -y². x બરાબર આપણે 0 મૂકીએ અને નીચે +y². આનો આન્સર આવે છે -1. ચલો એ જ રીતે પછી આપણે પહેલા y ટેન્સ ટુ 0 મૂકીએ. ઓકે, તો લિમિટ y ટેન્સ ટુ આપણે 0 મૂકીએ તો લિમિટ x ટેન્સ ટુ 0 બહાર રાખીએ, પહેલા લિમિટ y ટેન્સ ટુ 0 મૂકીએ. પાથ 2 લઈએ આપણે. ચલો x⁴ -y² અપન x⁴ +y². ચલો પહેલા આપણે y બરાબર 0 મૂકશું તો x⁴ અપન x⁴ વધશે અને આનો આન્સર આવે છે 1. ટૂંકમાં બંને પાથ, આ આપણો પાથ 1 છે, આ જે લીધો છે આપણે એ પાથ 1 છે અને આ જે છે એ આપણો પાથ 2 છે. બંને પાથમાં લિમિટ સેમ નથી આવતી, ધેરફોર લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. અહીંયા લખી દેવાનું લિમિટ x ટેન્સ ટુ 0, લિમિટ y ટેન્સ ટુ 0, f(x, y) એટલે કે જે ફંક્શન આપ્યું હતું f(x, y) નોટ ઇક્વલ ટુ લિમિટ y ટેન્સ ટુ 0,
લિમિટ x tends to 0 f of xy, therefore limit does not exist. Therefore limit does not exist. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે, આવો ક્વેશ્ચન લિમિટ કન્ટિન્યુટીનો લગભગ 3 અથવા 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાર્શિયલ ડિફરન્શિએશનની એપ્લિકેશનનો. લાગ્રાંજ મલ્ટીપ્લાયરનો ક્વેશ્ચન છે. મેક્સિમમ વોલ્યુમ શોધવાનું છે, તમને એરિયા આપેલો છે અને વિધાઉટ લીડ એટલે કે રેક્ટેન્ગ્યુલર બોક્સ છે એ ઉપરથી ઓપન છે, ખુલ્લું છે. તો પહેલા આપણે કન્સિડર કરીશું. કન્સિડર x, y and z is side of rectangular box. ચલો, therefore આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. જે ફાઇન્ડ કરવાનું હોય આપણું ફંક્શન થશે. તો વોલ્યુમ ઓફ રેક્ટેન્ગ્યુલર બોક્સ ઓપન એટ ધ ટોપ અથવા વિધાઉટ લીડ હોય તો એનું જે વોલ્યુમ છે એ f of xyz, વોલ્યુમ લંબાઈ પહોળાઈ ઊંચાઈ xyz લઈ લઉં છું. ચલો, એરિયા તમને 12 મીટર સ્ક્વેર આપ્યો છે એટલે એ આપણો ફંક્શન phi થશે. એરિયા phi of xyz લઈ લઈએ, જે આપણને આપેલું છે 12 મીટર સ્ક્વેર, બરાબર. અને એ એરિયા કોના બરાબર થશે? તો એ એરિયા થશે xy પ્લસ 2yz પ્લસ 2zx અને ઇઝ ઇક્વલ ટુ 12, બરાબર. આને ઇક્વેશન નંબર 2 આપી દો. આ f of xyz ઇક્વેશન નંબર 1 આપી દો. હવે મેન વસ્તુ એ છે કે અહીંયા મેં 2 કેમ ના લખ્યું? કારણ કે 2 લખું તો આખું રેક્ટેન્ગ્યુલર બોક્સ ટોપ થી બંધ થઈ જાય. વિધાઉટ લીડ લખ્યું છે. વિધાઉટ લીડ એટલે ટાંકણા વગરનું, એટલે એક સાઈડ કોઈ પણ xy ની એક સાઈડ આગળ મેં 2 નથી લખ્યું. હવે આપણે બંને ઉપરથી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બનાવીશું. ચલો, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપણું આવું છે f of xyz પ્લસ લેમ્ડા phi of xyz ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, f of xyz આપણું શું છે? તો xyz વોલ્યુમ હતું એ. લેમ્ડા phi of xyz શું થશે? તો xy પ્લસ 2yz પ્લસ 2zx માઇનસ 12 માઇનસ અમુક વખતે આ 12 મીટર સ્ક્વેર ના બદલે ફૂટમાં પણ પૂછાયેલો છે, ક્વેશ્ચન આઈએમપી છે. ચલો, આ જે આપણું ઇક્વેશન નંબર આવે છે, ઇક્વેશન નંબર 3 આપી દઈએ, જેનું એક્સ વાય ઝેડ ના સાપેક્ષે આપણે પાર્શિયલ ડિફરન્શિએટ કરીએ. તો પાર્શિયલ ડિફરન્શિએટ ઓફ ઇક્વેશન 3 with respect to x, y and z. ચલો, પહેલા x ના સાપેક્ષે કરીએ આપણે. તો અહીંયા આવશે yz, અહીંયા લેમ્ડા. ચલો, અહીંયા આવશે y પ્લસ 2z. તો લેમ્ડાને સબ્જેક્ટ બનાવશો તમે તો માઇનસ yz અપન y પ્લસ 2z થશે. ઓકે, તો લેમ્ડા બરાબર આટલું થાય છે. ઓકે, ચલો હું શું કરું છું, જો નેક્સ્ટ સ્ટેપની અંદર આને 1 અપન લેમ્ડા લખી દઉં છું, કારણ કે ડિનોમિનેટરમાં બે ટર્મ્સ આપેલા છે, એટલે y પ્લસ 2z અને ભાગાકારની અંદર આવશે માઇનસ yz. ટૂંકમાં તમે એવું લખી શકો 1 અપન લેમ્ડા બરાબર માઇનસ 1 બાય ઝેડ અને માઇનસ 2 બાય વાય, આવું લખી શકાય. ત્રણ આ રીતના લેમ્ડા આવશે, કારણ કે આપણે x ની સાપેક્ષે, y ની સાપેક્ષે અને z ની સાપેક્ષે ડિફરન્શિએશન કરવાનું છે. ચલો, x ની સાપેક્ષે આપણે કરી દીધું. હવે y ની સાપેક્ષે કરીએ તો અહીંયા આવશે xz. ઓકે, અહીંયા આવશે y ની સાપેક્ષે એક તો x આવશે, એક આવશે 2z. ઓકે, x અહીંયા આવશે અને અહીંયા 2z થશે અને ઇઝ ઇક્વલ ટુ 0. તો લેમ્ડાને સબ્જેક્ટ બનાવીશું તો માઇનસ xz અપન x પ્લસ 2z થશે. માઇનસ xz
अपन x प्लस 2z થશે તો 1 अपन લેમ્ડા લખવું હોય તો ઉપર આવશે x प्लस 2z, नीचे આવશે माइनस xz। चलो तो 1 अपन लेम्डा આપણે લખવું હોય તો माइनस 1 अपन z माइनस 2/x થશે। ओके चलो એ રીતે z ના રિસ્પેક્ટ માં ડિફરન્સિએશન કરીએ તો અહીંયા આવશે xy પ્લસ લેમ્ડા। ચલો અહીંયા z ના રિસ્પેક્ટ માં થશે 2y प्लस 2x। ओके z નું 1 થશે इज इक्वल टू 0 तो लेम्डा थશે माइनस xy अपन 2y प्लस 2x। ओके तो 1 अपन लेम्डा લખવું હોય આપણે તો 1 अपन लेम्डा આ 1 अपन लेम्डा શા માટે કરું છું કારણ કે ડિનોમિનેટર ની અંદર બે ટર્મ્સ હતા તમે દેખી શકો છો લેમ્ડા માં ડિનોમિનેટર માં બે ટર્મ્સ તો એક ટર્મ્સ ભાગ્યા બે ટર્મ્સ ના થાય એટલે આપણે ઊંધું કરી દીધું। ઓકે તો 1 अपन लेम्डा કરીએ આપણે तो 2y प्लस 2x अपन माइनस xy तो चलो आनु 1 अपन लेम्डा करशो तो माइनस 2/x माइनस 2/y થશે। હવે ઇક્વેટ કરો આ બંને લેમ્ડા ને ઇક્વેટ કરો 1 अपन લેમ્ડા ને તો ઇક્વેટ 1 अपन लेम्डा। चलो आ બંને ને ઇક્વેટ કરશો तो माइनस 1 अपन z माइनस 2 अपन y इज इक्वल टू माइनस 1 अपन z माइनस 2 अपन x। चलो माइनस 1 अपन z कैंसल आउट माइनस 2 कैंसल आउट टूंक में y बराबर x થશે। चलो पहलू અને છેલ્લું कंपेयर करिए तो माइनस 1 अपन z माइनस 2/y इज इक्वल टू माइनस 2/x माइनस 2 अपन y। चलो y वाळू कैंसल आउट અહીંયા z ને સબ્જેક્ટ બનાવીશું આપણે z આમાં આવશે તો z બરાબર x/2 થશે। ચલો y બરાબર x અને z બરાબર x/2 ઇક્વેશન 2 ની અંદર મૂકી દઈએ y બરાબર x અને z બરાબર x/2 પુટ ઇન इक्वेशन 2। चलो इक्वेशन 2 આપણું આ રીતનું હતું xy प्लस 2yz प्लस 2zx बराबर 12। ओके चलो આમાંથી આપણે y ના બદલે આપણે x મૂકી દઈએ અને z ના બદલે x/2 મૂકી દઈએ z ના બદલે x/2 મૂકી દઈએ તો કેટલું થાય છે જોઈ લઈએ ઇક્વલ ટુ ओके चलो आ થશે x² आ थाय छे x² અને આ થાય છે x²। 2 कैंसल आउट थाय छे तो 3x² बराबर 12 तो x² बराबर 12/3 तो 4 થશે तो x बराबर 2 થશે। प्लस और माइनस 2 थाय पण साइज ऑलवेजली पॉजिटिव है तो x बराबर 2 तो y बराबर 2 થશે અને z बराबर 1 થશે। z बराबर x/2 છે तो z बराबर x/2 2/2 तो z बराबर થશે 1। तो જે વોલ્યુમ છે એ વોલ્યુમ આપણું થશે f of xyz એટલે કે આપણું x into y into z તો 2 into 2 into 1 ટૂંકમાં 4 મીટર ક્યુબ જેટલું આપણું વોલ્યુમ થશે। ઓકે તો એકવાર ચેક કરી લો કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય તો તમે મેસેજ કરી શકો છો નીચે કોમેન્ટ કરી શકો છો। ઓકે तो 1 अपन लेम्डा करवानुं रीजन शुं छे तमने खबर पड़वी जोईए खास इम्पोर्टન્ટ वस्तु छे अने आवो ज एक एक्जाम्पल छे जेमां तमने वोल्यूम आपेलुं छे अने साइज अथवा तमने एवुं पूछे के आनुं क्षेत्रफळ एरिया शोधवानुं पूछी शके छे। ओके तो आ एकदम सिंपल क्वेश्चन थयो कहेवाशे अहींया 12 ना बदले कोई पण आंकड़ो आपी शके छे। ओके तो आ हतो आपणो पार्ट नंबर 6 जेनी अंदर क्वेश्चन नंबर 4 नो 3 क्वेश्चन हता 3, 4 ने 7 मार्क्स ना जे आपणे सॉल्व कर्या। ओके तो फरीथी મળીશું ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર।